1985 પહેલા કોઈ તળાવ નહોતા. 86-88 ના દુષ્કાળ પછી આપણે પાણીનું મહત્વ સમજાણું. પછી ડેમની શરૂઆત થઈ. 1991 થી 2000 લગીમાં નાના મોટા રાજકોટ જિલ્લામાં 20,000 કરતા પણ વધારે ડેમો બની ગયા. હવે સમજવાની વાત સમજજો. આ ડેમ બની ગયા ને 31-32 વર્ષ થઈ ગયા, મરામત નથી થઈ એટલે 50% થી વધારે તૂટી ગયું. પરંતુ એ ડેમ બન્યા પછી આપણે થોડાક સદ્ધર થવા મળ્યા. એ કુદરતી તાકાત હતી, આપણી નજરમાં દેખાણી નહીં. સદ્ધરતા થોડી કઈ બે પૈસા વાપરી ગયા, ગાડી લઈ ગયા, ઓલા લઈ ગયા, થોડા ઘર મકાન કપડા વ્યવસ્થિત, લગ્ન વ્યવસ્થિત, બધું થોડી થોડી સદ્ધરતા આવી. એનું મુખ્ય કારણ પાણી. એની સાથે સાથે પાણી કાઢવાની ટેકનોલોજીમાં આપણે વધારો કર્યો. પેલા શું હતું ગામડામાં? તો કે પાણી સિંચતા હતા, સોરી વીડાથી પાણી પડતા, વીડા. પછી સિંચતા હતા કુવામાં. પછી તો કે ડંકી આવી, પછી તો કે ટ્યુબવેલ, પછી તો કે સબમર્સિબલ મોટર, 1 HP 10 HP 50 HP 100 HP ના પંપ. હવે એવા મોટા બીજા રાક્ષસો તૈયાર થયા. આ બાજુ વાળો 100 ફૂટનો કરે, એના પછી નો હલો 200 ફૂટનો, 500 ફૂટનો, 700 ફૂટનો, 1000 2000 3000 ફૂટ. શું લીધું છે? ભૂખરી. હલો ભૂખરી પાણી જોઈશે ગમે. પછી ભલે ગમે એટલા TDS નું આવે, છાર વાળું આવે, ગરમ આવે, મોરું આવે, કડસું આવે, પણ શું જોઈશે? આ પાણી માટે આપણે કાંઈ નહીં બધા કરતા આવે. મને ખબર પડી એક રાઉન્ડમાં તમારા ગામમાં આ વર્ષે 20 થયા. હલો કેટલા થયા? જેને ગયરા હોય એનો ધ્યેય શું હોય કે પાણી થાય તો મારા ખેતરમાં ઉગે છે. પણ આજે મારે તમને જે કે આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છે. જીવરાજ પાર્કમાં કદાચ તમે એક ડેમ બનાવ્યું છે, વીર અમૃત સરોવર, કદાચ કોઈ આમાં જોયું હોય. એની આજુબાજુમાં 27 જેટલા હાઈરાઇટ એપાર્ટમેન્ટ છે. એમાં એને મેં પહેલી મીટિંગ લીધી આ રીતની. એ એપાર્ટમેન્ટનું નામ છે વ્હાઇટ હાઉસ. 28 ફૂટનો દાર કીધો. 2800 કેટલાનો? હલો કેટલાનો? 2800 ફૂટનો દાર કયો. એ પાણી બહાર કાઢ્યું. ખર્ચો 22 લાખ થયો. કેટલો થયો? પાઇપલાઇન, દાર, કેસી અને એ બાયના કારણે ખર્ચો કેટલા લાખનો થયો? 22 લાખ. પાણી ગરમ મોરું વાળું, છાર વાળું. હવે વરદી આખી જ આ પાણી હાલે એમ નથી, બંધ કર. આ વખતે તળાવ બનાવ્યું. દર વખતે નવેમ્બર મહિનામાં એ ટાંકા મંગાવે. એ પાણી કાઢવાનો એને ખર્ચો એટલો મોંઘો પડતો હતો લાઇટનો, એના ભાવમાં એને પાણીનો ટાંકો, પણ ટાંકાનું પાણી છારવાળું આવતું હતું. કારણ કે ટાંકાવાળા તમે ગમે તે એપાર્ટમેન્ટમાં ટાંકો મંગાવો, ટાંકો ક્યાંથી મળે? રાજકોટનું જેટલું વેસ્ટેજ પાણી હેઠે જાય ને એની આજુબાજુમાં ક્યાંક કૂવો ગાયરો હોય. હવે પાણી કેવું હોય તમે મને સમજાવો. હાલો જોઈશી તો પાણી ગમે એમ કરી દઈ જાય, નાખી દે. દર મહિને નવેમ્બર મહિનામાં દર વર્ષે ટાંકા મગાવતા. આ વર્ષે 5 કિલોમીટરમાં ક્યાંય નથી અને હજી ડેમ 30-40% ભર્યું છે અને પાણીના ટાંકા ફેબ્રુઆરી લગી હજી મગાવવા પડ્યા નથી. એને ભાન પડી કે નેચરલ પાણી બેડું એમ કહે છે કે અમારા વાળ સારા થવાના. હવે એ ડેમ બનાવવામાં અમારે 75 લાખનો ખર્ચો થયો. હવે એમાં 22 લાખના એક એપાર્ટમેન્ટ, એવા આજુબાજુમાં 25 એપાર્ટમેન્ટે દાન કરાવ્યા. રૂપિયા કેટલા? હલો એ રૂપિયાનો એ ડેમ કર્યો એ તો 20 ફૂટ થયો, પણ બધા રૂપિયા એમાં નાખ્યા ડેમ 50 ફૂટ થઈ ગયા. જોતું તો પાણી જ છે ને. હલો જોઈશી પાણી, પણ આપણે એટલા સ્વાર્થીલા એવા થઈ ગયા ને, મારું બીજાનું થાય સારું સારું આજુબાજુ. કુદરતે એવું કીધું, તું બીજાનું ધ્યાન રાખ, તારું ધ્યાન રાખવા માટે. આ ભાવના જ્યાં લગી પેદા નહીં થાય ત્યાં લગી આપણે રાષ્ટ્રનો વિકાસ. બાકી આપણે આવ્યા છે ને જૈનમાં છે ત્યારે યાદ રાખજો, જ્યારે જૈનમાં ને જેટલું શરીર હોય ને 3 કિલો 2 કિલો 4 મરી ત્યારે એટલી જ રાખ. વચ્ચેના પીરિયડમાં એમ કહે કે આ ફ્લેટ મારવા, ગાડી મારવા, મકાન મારવા, સાણ મારો. ગામડે તો ખેડૂત આખી જિંદગી શેઠામાં બાદી આખી જિંદગી હું ખેડૂતો સાથે જ દુઃખ
કામ ગોદરા કરે અને રોડ ઉપર ઓટલા ટીકા કરે, વાળીએ પ્રોગ્રામ કર્યા કરે અને નરેન્દ્ર મોદીને નવી સામે બિચારાને જાણ કરતા વાત ફાયદા કરે કે આ કાંઈ કરતા આ કાંઈ કરતા નથી. તું ગમન શું કરી તો કે આવી સાયકોલોજી પણ જે ગામની અંદર પાણી છે ને ગામનો વિકાસ વાત કરી ને કે હું આંદોલનની અંદર અમુક ગામડામાં ભાગ ન લેતા ભાદર એક બે ના પાણી હોય ખેડૂતોને પાણી દઈ દે ને એટલે બીજા નાના મોટા દુઃખ ભૂલી જાય. હલો આપણે હાથમાં મારે સરસ મજાનો ફ્લેટ હોય, થોડોક પાર્કિંગનો પ્રોબ્લેમ હોય તો ભૂલી જાય, કારણ કે એની હવા આવે, મજા આવે, પૂરતું પાણી સારી હવા આવે. તો એમ ખેડૂતોને પૂરતું પાણી દઈ દઈ ને ખેતરના સાઈડે આમ કહેવાય ને કે 305 દી પાણી ખૂટે નહીં એટલે એના બીજા દુઃખ ભૂલી જાય. એમાં મહેનત કર્યા જ કરે. ઉનાળામાં ટમેટા 100 રૂપિયા કિલો રાજકોટમાં મળે છે. એનું મેન કારણ હોય ને ઉનાળામાં પાણી ત્યાં પણ. હવે મારે તમને જેના માટે અહીં બોલાવ્યા છે, આપને વરણા ગામના લોકો ભેગા થયા છે અને આપના ગામ માટે ભેગા. મારી વાતથી કોઈ દુઃખ ન લગાડતા, હું તમારા જેવો જ ખેડૂતનો દીકરો, કારણ કે હવે મારા શબ્દો એમ થોડા કાકરા. આજે હું કહું કે ગામના વિકાસ માટે કેટલા કામ કરવા જોઈએ, તમારામાંથી બોલવાનું. ગામમાં સારું લાગવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે મેં રૂપિયા કોઈ એમ કે હાલો ગામમાં 15-20 લાખ રૂપિયા પડ્યા છે, 50 લાખ પડ્યા છે, ગામમાં પેલું કામ શું કરવું જોઈએ? એ પાણી તો બે બોલી એટલે તમારો વિચાર છે, બાકી ગામમાં પૂછવા જાજો શું કે ખબર? આ મારી સાયકોલોજી એમ કે છે કે ગામમાં સરસ મજાનો એક ગેટ બનાવે. હાલો ગેટમાંથી બધું થઈ જાય. યસ, આ તમારી વાત સાચી, પણ મારે તમને લઈ જાવ. ગામમાં ગેટ બનાવજો. હું ગેટનો વિરોધ નથી. ગામમાં સમાજ બનાવજો, ગામમાં મંદિર થઈ જશે, ખાડો કરશે ને મંદિર થઈ જાય. રામ મંદિર બનાવવું હોય તમારા ગામમાં 1 કરોડ કરી આવો, જાઓ, મારી પીછ ઉપર મને તાકાત છે. 1 કરોડ કરીને આવું તમારા ગામમાં. ખાલી રામ મંદિર નવું કરું, કથા થઈ જાય, સપ્તાહ થઈ જાય. આમાંથી હજારો સપ્તાહ સાંભળીને આવ્યા. તમારો વિકાસ બતાવો. સત્તાનો વિરોધ નથી કરતો, લાખ ફાયદો શું કે મને સમજાવો. તમે એમાંથી આઉટપુટ શું લીધું? એટલે આમાંથી કોઈ માણસ એ કથા કહી હોય તો હું એને ગુનેગાર નથી સમજતો, કારણ કે એની પાસે માહિતી નથી પહોંચાડી. એ હું મારો વાક સમજુ. આમાંથી કોઈ માણસે ગેટ બનાવ્યું તો એ ગુનેગાર નથી, પણ એની પાસે હું પહોંચી નથી, એ કોઈનું મને દુઃખ છે. આપણે એમ કહીએ કે ગૌશાળા સારી બનાવી, ઘોડાઓને સારું બનાવી, ધમાણ સારી બનાવી, ચબૂતરો સારો બનાવી, મંદિર સારું બનાવી, ગામની શોભા છે, સમાજ સારો બનાવી. આમાં રૂપિયા વપરાય. પણ તકલીફ જ્યારે ડેમની વાત કરવામાં આવે ને તો કે આ કામ કેમ છે? સરકાર એની વાત જોઈ જોઈને જિંદગી થઈ. તમારા ગામના પાદરનો જે ડેમ છે એ ડેમને મારી તો એવી ઈચ્છા છે કે જે 40-50 વીઘા જગ્યા છે ડેમ જોયેલું, એની ઈચ્છા એ ફૂટનો ખાડો કરવો હોય. આખું જિંદગી ગામ પર પાણી નો કરે, ફૂટનો કરી પાણી કેમ કરે? એ એક ડેમ આખા ગામ માટે જીવાદો રસ્તો થઈ એક ડેમ તમારા ગામમાં. પણ વાત ક્યાં થાય? એવા એના અંદરની કરવું સરકાર કરે એમ નથી મારા ભાઈ. હા, હું સરકારનો વિરોધ નથી કરતો, પણ દરેક ગામમાં સરકારની મર્યાદા હોય ને. જો ગામમાં એ પ્રોબ્લેમ છે, સરપંચ તને ખબર હોય ગ્રાન્ટ બ્લોકની ગ્રાન્ટ આવશે, સ્મશાનની ગ્રાન્ટ આવશે, સુરક્ષા દિવાલની ગ્રાન્ટ આવશે, બધી આવશે, સીસીટીવી કેમેરા, પંચાયત. પણ પાણીને લઈને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે, ક્યાંક તકલીફ છે, ક્યાંક મર્યાદા. હું એમ નથી કહેતો કે સરકાર નથી કરતી. સરકાર જો ન કરતી તો સોની યોજના પણ આવી ન હોય. હાલો, પણ કહેવાનો મારો ધ્યેય છે કે આપને શું કરવા.